टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આજે એવા મુદ્દા પર ચર્ચા કરીશું જે માત્ર કાયદો નહીં, માનવતા અને સમાજની બુદ્ધિનો પણ પ્રશ્ન છે. ગુજરાતમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કાળજું કંપાવી દે તેવો બનાવ સામે આવ્યો. રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં 6 બકરાની બલી ચડાવતા ખળભળાટ મચ્યો છે અને સાથે હાલ હમણાં વધુ એક સમાચાર સામે આવ્યા કે જ્યાં જસદણ ખાતે પણ ગ્રામીણ વિસ્તારની અંદર આ પ્રકારે એક પશુ બલિ ચડાવવામાં આવતી હતી, જ્યાં પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચે છે, પરંતુ તે તમામ શખ્સો ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યારે જીવ રક્ષા ફાઉન્ડેશનની રેડ અને 9 પશુને હાલ સવારે બચાવી લેવામાં આવ્યા હતા. હવે આમાં સવાલ એ થાય છે કે 21મી સદીના ગુજરાતમાં શું હજુ પણ બલિ, કાલા જાદુ, તંત્ર મંત્ર, ચમત્કારોના નામે છેતરપિંડી અને અમાનવીય પ્રથાઓ કેમ થતી આવી છે? જ્યારે અંધશ્રદ્ધા વિરોધી બિલ સ્પષ્ટપણે કહે છે કે કાળો જાદુ કરવો, ચમત્કારોનું પ્રદર્શન કરવું અને અઘોરી પ્રથા, માનવ બલિ કે પશુ બલિ, આ બધું ગુનો છે, તે પણ બિનજામીનપાત્ર. અને સાથે સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે બીમાર બાળકને સાજો કરવાનો ઉપાય જો કાપકૂપ અને બલિ જ છે તો સમાજની પ્રગતિ ક્યાં છે? આ તમામ મુદ્દા આજે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે આજની આ ચર્ચામાં ધર્મેશભાઈ ગામી કે જેઓ સામાજિક કાર્યકર છે, તો સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને જ્યોતિર્નાથ મહારાજ ધર્મગુરુ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં તો જયંતભાઈ, આપને જ પૂછવા માંગીશ, એક સવારે ઘટના આવી હતી કે જે 6 પશુની 6 બકરાની બલિ ચડાવવામાં આવી અને ત્યારબાદ વધુ એક અપડેટ આપના માધ્યમથી સામે આવી છે કે જસદણમાં પણ આ પ્રકારની ઘટના. ક્યારે અટકશે હવે આવી ઘટનાઓ? એક તો ખાસ કરીને આપણે ગુજરાતમાં દર 15-20 દિવસે અંધશ્રદ્ધાનું એવા ઘટના બને છે ત્યારે આપણું માથું છે શરમથી ઝૂકી જાય છે અને આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ તેવો પ્રશ્ન ઊભો થાય છે કે આપણે મેટ્રો ટ્રેનની, હાઈફાઈ યુગની, ચંદ્રમંગળ પર વસવાટની વાતો કરીએ છીએ ત્યારે માનસિકતા તો ત્યાંની ત્યાં હોય એવું લાગે છે. આજે 2 મહિનામાં 2 ઘટના ભયંકર બની કે પશુ બલિની ઘટના બની છે. એમાં બીમારીમાંથી સાજા થવાની ઘટના, સવારના 6 બોકડાનો વધ થઈ ગયો, 9 બચાવી લેવામાં આવ્યા. અને બીજો, વિજ્ઞાન જાથા જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં વાલ્મીકી અંદર એક બોકડો હતો અને પોલીસ અને ભુવાની અમારી ગાડી જોઈ અને તરત જ એના અવશેષો લઈ, એનો બોકડાનો પ્રસાદ લઈ અને નાસી છૂટ્યા હતા. અને તમે એ ચિત્ર જોવું, નાસભાગનું ચિત્ર જોવું કે એક પણ એને કાયદાની ખબર હોય કે એક પણ અવશેષ પણ ત્યાં રહેવા ન દીધા અને ભાગી ગયા. માત્ર માનતાના કારણે અને પરંપરાના કારણે નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે. તો આપણે આનું કારણ શું છે કે લોકો હજી જૂની વળગણ છે, છોડવા માંગતા નથી. આજે પણ અમુક જ્ઞાતિની અંદર એમ કે અમારી 800 વર્ષની 500 વર્ષની પરંપરા છે, અમે કોઈ પણ સંજોગોમાં છોડવા માંગતા નથી તેવું બેધડક બોલે છે. તો આપણે જે કાયદો છે એના ઉપર શંકા અને સવાલ ઊભા થાય છે કે વિજ્ઞાન જાથા તો વર્ષોથી કામ કરે છે અને અમે જોઈ છીએ કે કેશોદ બાજુના ચોરવાડ પોલીસને અમે ગયા હતા તો ખાલી કેન્સરનો રોગ મટી ગયો હતો. તો જે પરિવારે 101 બોકડાની માનતા કરી હતી, અમે એને કેશોદ બધા કોઈ 55 બોકડા ત્યાં મારી નાખ્યા હતા, એટલે બલિ ચડાવી દેવામાં આવી હતી. બીજા બાકીના વૈધા હતા અમે પાંજરાપોળમાં મોકલી દીધા. તો આવી બધી શર્મનાક ઘટના બને છે ત્યારે આપણે વિચાર કરતા થઈ જાય છે. વિજ્ઞાન જાથા તો આ ઘટના નિર્દોષ પશુ પક્ષીની બલિ ચડાવવામાં આવે છે, એનામાં કાયદાઓમાં પ્રાવિધાન કરવામાં આવે છે, કાયદામાં પ્રતિબંધ છે, કોઈ પણ નાગરિક પોલીસને જાણ કરીને અટકાવી શકે છે. અને એટલે હવે પ્રશ્ન અમારો એ છે થાય છે કે લોકો હજી આ કેમ માને છે કે એની વાત વારંવાર દોહરાતી કાને આ સારું થઈ ગયું, માનતા રાખવાથી આ થઈ ગઈ છે. આવી અવૈજ્ઞાનિક અને અવાસ્તવિક વાત છે એ મગજમાં ફિટ કરવામાં આવી છે. એટલે એનું શુદ્ધિકરણ એટલે આ આખી તમે વિચાર માનસનું પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. એ તો મને સ્વયં જાગૃતિ અને લોક ચળવળ અને સરકાર અને આપણી ગવર્મેન્ટની એજન્સી અને આવી વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ છે એ ફિલ્ડ ઉપર કામ કરે છે, પણ વધુ કામ કરવાની એ જરૂર છે એવું પણ લાગે છે. એટલે હું માનું ત્યાં સુધી આ પશુ પક્ષીની બલિ છે અટકવી જ જોઈએ અને આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને અટકે તેવા પ્રયાસો કરીએ આપણે. બિલકુલ બિલકુલ. અને વધુ એક અપડેટ સામે આવી રહ્યા છે. પંચમહાલના ઘોગંબાની અંદર પણ આ પ્રકારની પશુ પક્ષીઓની બલિ ચડાવવામાં હાલ આવી છે અને તેને લઈને જ્યાં આગળ અત્યારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરાઈ. પરંતુ મારે એ પણ પૂછવું છે, બાપુ આપને પૂછીશ
કે જે રીતે એક બાદ એક આ ઘટનાઓ સામે આવે છે, આ બલિ ભગવાન તો નથી ઈચ્છતા કે તેમને જ બનાવેલા આ પશુઓની બલિ જો થતી હોય તો પછી આ કયા પ્રકારની આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? કુશાગ્રહ એવું છે કે આપણે ત્યાં આગળ ધર્મગ્રંથોમાં ક્યાંય બલિનો ઉપયોગ નથી. બીજા નંબરની અંદર વાત કરીએ આગળ તો કુશાગ્રહ હમણાં જે પ્રક્રિયા ગીતાની વાત કરું તો ગીતાની અંદર બીજા ત્રીજા અધ્યાયમાં એવું લખ્યું છે કે સૃષ્ટિનો દરેક અંશમાં ભગવાન છે. આપણે તે એટલે જ માતાજીને ભગવાનોના આસનમાં કે વાહન તરીકે જુદા જુદા દેવી દેવતાઓને જુદા જુદા પ્રાણીઓ આપેલા છે. એની પાછળનું કારણ જ એ છે કે સૃષ્ટિનો દરેક ભાગ ઈશ્વરમય છે. એટલે કોઈની હત્યા કરીને તમારું સારું થાય આ ગેરબ્રહ્મણા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તાંત્રિક વિધિઓ દ્વારા ખોટી રીતે મગજમાં લોકોને ઘૂસી ગઈ છે. આ પરંપરાઓ એટલી બધી નુકસાન કરતા છે કે તમે જે અત્યારે ગોગાની વાત કરી તો મેં જોયું છે કે ઉમેદવાર જીતે તો તેને ત્યાં આગળ પંચમહાલના આદિવાસી ક્ષેત્રમાં ત્યાં જઈને એ લોકો બલિ ચડાવતા હોય છે. 15 બકરા 20 બકરા એવી રીતની બાધા રાખે હોય છે. આવી રીતનું એક જ જગ્યાએ દૂષણ નથી, ભણેલા ગણેલામાં દૂષણ છે, નેતાઓમાં દૂષણ છે, બધામાં દૂષણ છે. આ દૂષણને ટોટલી નાબૂદ કરવા માટે એકચ્યુઅલી જૈનભાઈ બહુ સરસ કીધું કે આપણે બધાએ લોક જાગૃતિ કરવી પડશે. અમે લોકો સતત પ્રયત્ન કરીએ છીએ આ વસ્તુ કે ખોટી વાતોમાં ના આવું. ને આ વસ્તુ હંમેશા આપણે ત્યાં કાયદો બન્યો પણ કાયદાની અમલવારીનું શું? અમલવારી જે રીતે થવી જોઈએ તે રીતે થતી નથી. કોઈક જગ્યાએ દીકરીને બલી આપી દેવામાં આવે, કોઈક જગ્યાએ કોઈક દીકરાને બલી આપી દેવામાં આવે. ત્યાં સુધી આપણે જોઈ લીધું. દિલ દ્રવી ઉઠે છે આ સાંભળીને. કોઈ પણ પ્રાણી એની અંદર જીવ છે ને જીવ છે એટલે શિવ છે ને શિવ જ્યાં આગળ વસ્તુ હોય કે ભગવાનનો વાસ હોય તેને તમે માતાજીનું વાહન હોય તેને તમે આવી રીતે બલિ ચડાવીને તેને સુપ્રત કરો તો પોતાના સંતાનને કોઈ પણ એવું નથી ઈચ્છતું કે મારું સંતાન મારી સામે કપાય મરે ને કોકનું ભલું થાય. આ પાછી વાત તો એવી છે કે મારે ઘેર આ ચૌહાણ પરિવારનો બનાવ છે અને મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો અને તે રાજકોટના અંદર જે બનાવ હોય સિટીની વચ્ચે છે આજે. કારણ કે આ બહુ ગીચ વિસ્તાર છે જે વિસ્તારમાં બનાવ બન્યો છે ત્યાં આગળ આવો બનાવ બને માંડવામાં ને લોકો જુએ. ખરેખર લોકોએ બી જાગૃતતા કેળવવાની જરૂર છે ને અને રોકવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. અને ધર્મેશભાઈ, વારંવાર પ્રકારની આ ઘટનાઓ સામે આવતી રહી છે, પરંતુ ધર્મેશભાઈ હવે શું લાગે છે આ ઘટના ક્યારે અટકશે? કારણ કે એવું શું બાકી રહ્યું છે અમલીકરણની અંદર જે સભ્ય સમાજની અંદર આ વાત હજી જાગૃતતાથી ફેલાઈ નથી? કુશાગ્રહજી, આ ખૂબ સારા મુદ્દા પર આપણે બધા ચર્ચા કરી રહ્યા છીએ, કેમ કે આ અતિ ગંભીર પ્રકારની વાત છે કે જે રીતના મંદિરોની અંદર બલિ ચડાવવાની જે પ્રથા છે ને એ ક્યાંક હાવી થઈ રહી છે. આ ખૂબ નિંદનીય ઘટના છે. આમ તો વર્ષો પહેલાં ઘણા બધી જગ્યાઓ પર બલિ ચડાવવાની જે પ્રથા છે એ હતી, પણ ધીરે ધીરે જાગૃતતાના કારણે લોકો આગળ વધ્યા, ભણ્યા ગણ્યા અને ધીરે ધીરે આમાંથી છુટકારો થયો. પણ આજ પણ અમુક સમાજના જે લોકો હોય છે એની અંદર હજી હઠાગ્રહ હોય છે અને બલિઓ આવી ચડાવતા હોય છે. આપ જુઓ કે જે રીતના રાજકોટની જે ઘટના છે એ વિડીયોમાં જે મહિલા વાત કરી રહી છે એ વાતનું કોઈ તથ્ય નથી. માત્ર ને માત્ર લોહી ચાખ્યાના ભૂખ્યા લોકો જો આવા કોઈ લોકોને ભોળવી અને બલિની વાતો કરતા હોય, બલિ ચડાવવાથી કોઈ સાજું થોડી થઈ જવાનું. આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને એમાં જ જીવવું જોઈએ. પરંતુ ગુજરાતની અંદર ભુવાઓની જે રીતના માતાજીઓને ત્યાં કને જવાની ઘટનાઓ છે, ભુવાઓના જે રીઝવવાની બાબતો છે એની સંખ્યા ખૂબ ઘણી બધી વધી છે ને લોકો ત્યાં આગળ જાય છે. શું ખબર આ ભુવાઓ શું એમને સુખ આપી દે છે અથવા તો કઈ રીતનું એમને સારું કરી દેતા હોય છે, મને ખબર નથી પડતી. પરંતુ આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ તેમ છતાં પણ લોકો હજી સુધી માનવા તૈયાર નથી. જેમ જ્યોતિનાથજીએ કીધું કે ભાઈ આ નેતાઓ જ્યારે જીતતા હોય છે ત્યારે પણ ઘણી બધી બકરાઓને એની બલિ ચડાવતા હોય છે, કાપતા હોય છે, ખવડાવતા હોય છે. એ સાચી વાત છે. તો જો નેતાઓ જ આ રીતના કરતા હોય તો ખૂબ નિંદનીય ઘટના કહેવાય. પરંતુ આવી બલિ માટે ગુજરાત સરકારે જે રીતના કાયદો બનાવ્યો છે, કાયદાની ક્યાંક ને ક્યાંક જે અમલવારી છે એ અમલવારીની જે કંઈ ફોર્સ છે એ ફોર્સ ક્યાંક ને ક્યાંક ઓછી છે. એ જો રેડ પડે એની ફોર્સ બનાવવામાં માત્ર જયંતભાઈ પંડ્યા છે એ ખૂબ સારું કામ કરી જ રહ્યા છે,
પણ જયંતભાઈ પંડ્યા છે, બીજા જે આજે જીવરક્ષાના જે સમિતિના સભ્યો છે, એમની જાગૃતતાના કારણે આવી બાબતો ક્યાંક ને ક્યાંક ઉજાગર થાય છે. પરંતુ હજી આનાથી વધુ માત્રામાં ક્યાંક ને ક્યાંક આવી બલિ થતી આવી રહી છે, થાય છે. આ લોકોએ પોતાએ સમજવાનું છે કે આપણે કોઈ જીવને નથી. આપ જુઓ કે આ ઈદનો જ્યારે તહેવાર હોય છે તો કુરબાનીના નામે હજારો જીવોની કતલ કરી નાખવામાં આવે છે, જે ક્યાંય નથી લખેલું. ભારતની અંદર જે કંઈ આપણું સંવિધાન છે, ગુજરાતનું જે સંવિધાન છે, એની અંદર જાહેરમાં આ રીતના કુરબાની ક્યાંય કરવાનું નથી. પરંતુ તેમ છતાં હજારો કુરબાનીઓ થઈ જાય છે. એટલે ભેંસો અને પાડાની કુરબાનીઓ આ વખતે તો સુરતની અંદર હું રાડો પાડીને કમિશનર અને તંત્રને કહેવા માંડ્યો, તેમ છતાં એક જીવ બચાવી શક્યો. માત્ર 10,000 ભેંસ પાડા અનલીગલ કપાઈ ગયા. લીગલ કપાઈ તો કંઈ વાંધો નથી, પરંતુ આવા સમયે અવાજ ઉપાડવા છતાં પણ તંત્ર ખબર નહીં શું કરે છે, તંત્ર ક્યાં જાય છે, તંત્રને લો એન્ડ ઓર્ડરની કંઈક શું ખબર તકલીફ પડે છે. એટલે આ બધી બાબતો ખૂબ દુઃખ છે, કેમ કે જીવો છે એ જીવોને જીવવાનો અધિકાર છે. કુદરતે જે કંઈ જીવો બનાવ્યા છે તો એની પાસે આપણે પાસે ઘણું બધું વિકલ્પ છે. આપણે ખાવા માટેની વસ્તુઓ માટે ઘણા વિકલ્પો છે. જાનવરોને કાપીને જ ખાવા એ કોઈ વિકલ્પ નથી. અને આવી રીતના દેવી દેવતાઓના મંદિરોમાં બલિ ચડાવવી, પશુઓને મારી નાખવા નિર્દોષ, આ ખૂબ નિંદનીય ઘટના છે. સરકારે આ બાબતમાં અતિ ગંભીરતાથી એવી કોઈ રચના કરે સોસાયટીની, અને એ સોસાયટી કે એવી કોઈ કમિટીની રચના કરે અને એની વારંવાર કંઈક જાગૃતતા રાખવામાં આવે તો હું માનું છું. અને સમજાવટની પણ જરૂર છે કે ભાઈ આ કાયદો છે, પ્રતિબંધ છે, અને આવી કોઈ ઘટના ન ઘટવી જોઈએ, એવું સરકારે કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. આ ધર્મેશભાઈ એક વાત કીધી, આ લીગલી કપાયા અનલીગલી કપાયા, એ વાત જયંતભાઈ એ પણ સમજવી છે. લીગલી અનલીગલી કપાવા માટે શું, પશુઓ તો એ જ છે ને, પશુઓને ગમે ત્યારે કાપો એવું જરૂરી કેવી રીતે? ગુનો આમાં પણ થાય છે. આપની વાત સાચી છે કે માની લો કે અમે જો બકરી ઈદના દિવસે અમે અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ એના માટે સરકારમાંથી પરિપત્ર થાય છે કે આ દિવસે બકરીદના દિવસે કોઈ સંગઠનો હેરાન ન કરે, એટલા માટે એમ કે દરેક પોલીસ સ્ટેશને કાળજી રાખવી એવો પરિપત્ર કરવામાં આવે છે. 2 દિવસ પહેલા પરિપત્ર કરવામાં આવે છે, એટલે એને પરંપરાના નામે કરવામાં આવે છે. આ વખતે સરકારે થોડોક ફેરફાર કર્યો અને પરિપત્ર કર્યો કે જાહેરમાં કોઈ કુરબાની આપશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલે જાહેરની અંદર જે પ્રદર્શન થતું હતું એ ટોટલી બંધ થઈ ગયું. હવે સવાલ એ થાય કે કોઈ પણ મૂંગો પ્રાણી હોય, લીગલ કે અલીગલ, કોઈ પણ પ્રાણીનું મોત થવું જ ન જોઈએ. આ રીતે આવી રીતે કોઈ પણ મોત થાય એના પર પાબંદી જ હોવી જોઈએ, માની લ્યો કે. પણ જ્યારે આપણામાં શું થાય છે કે સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ માનતાના નામે કે ધાર્મિક સ્થળના નામે કોઈ કરે તો એની જુદી જુદી કલમો એક્ટ હેઠળ ગુનો દાખલ થાય, અને કોઈ પણ નાગરિક ફરિયાદ કરે તો પણ સરકાર છે કે પોલીસ તંત્ર છે એક્શનમાં આવી અને કાર્યવાહી કરતા હોય છે. આજે પણ અમે જોયું કે તરત જ અમે કીધું કે ભાઈ આ જગ્યા ઉપર એમ કે બલિ ચડાવે છે, તરત જ પોલીસની ગાડી આવી જાય છે અને અટકાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો જેમ માની લો કે કતલખાનાને કેમ પરમિશન આપવામાં આવે છે, એ રીતે એમ કે લીગલી એને પરમિશન આપવામાં આવી છે. એમાં પશુ બલિ પણ એમ કે આ રીતે પ્રથાની અંદર એમ કે કોઈ વ્યક્તિ કરતા હોય તો એને મંજૂરી આપે તો એ લીગલી થયું, અને એને કોઈ પણ એમાં ભગવાન કે માતાજી કે અલ્લાહ કે એવા નામ ઉપર એમ કે મંજૂરી આપવામાં આવતી નથી, પરંતુ પરંપરાના નામે મંજૂરી આપવામાં આવે છે. આવી અમે ઘટના જોઈ છે. સવાલ એ થાય છે કે હું તો એવું ઈચ્છું છું કે કોઈ પણ પ્રાણી માત્ર કે પક્ષી જે લોકોમાં તમે જીવ છે એ કોઈ પણ હિંસા ન થવી જોઈએ, એવું સ્પષ્ટ મારું માનવું છે. બિલકુલ બિલકુલ. અને બાપુ આ જે રીતે બીમાર થાય, ડૉક્ટર પાસે જે અત્યારે જે વિજ્ઞાન આટલું એડવાન્સ થઈ ચૂક્યું છે તેની પાસે ન જવા કરતાં આ રીતે અંધશ્રદ્ધામાં પડી રહેવું કેટલું યોગ્ય? અને બાપુ આપણી અંદર તો અત્યારે ધર્મગ્રંથો પણ ઉઠાવીએ તો આપણી તે સમયની જૂની વાતો કરીએ જ્યાં આગળ વૈદિક પરંપરા પણ ચાલતી હતી, જ્યાં આગળ વૈદ્ય હતા, તેઓ વૈદિક રીતે જે વિધિ છે આયુર્વેદની તે ઉપચાર કરી અને સાજા કરતા હતા. પરંતુ તે છતાંય આ રીતના તંત્ર મંત્રની જાળમાં ફસાઈ અને અંધશ્રદ્ધા ક્યાં સુધી ચાલતું રહેશે? મેં પહેલા કીધું કે પહેલા તો લોભ, લાલચ અને લોકોની ગેરસમજ, દોરવાવાળા લોકો, વહેલા માલદાર થઈ જવું છે, વહેલા કોઈ વસ્તુમાં રિઝલ્ટ જોઈએ છે, આ પ્રક્રિયામાંથી બહાર આવશે ત્યારે આ મોટો ફાયદો થશે. બીજી વાત, લીગલ અલીગલની વાત કરતા હતા તો મને હસવું આવતું હતું. હમણે તમે જુઓ ઉત્તરાયણ આવશે થોડા દિવસોમાં, તો પક્ષીઓને બચાવવા માટે સ્પેશિયલ એક કેમ્પેન કરવામાં આવશે.
સોસાયટીઓના નાકે પતંગ ઉડાવતા હોય તો ગલીઓના નાકા પર ટેન્ટ બાંધીને સ્પેશિયલ એમ જાહેર જાગૃતતા લાવવાની કોશિશ થશે તો પછી આવું બકરાઈદના દિવસે ન થઈ શકે. બરાબર. પ્રશ્ન મારો સમજવા જેવો છે. અને જેટલા મોટા ભાગે બેસે છે ને તે બધા મરઘા બચકા ખાઈને પછી બધા બેસે છે કે પાછા બચાવવા માટે. બિલકુલ. આ વાતો બોલવી અને કરવી બે વચ્ચે બહુ મોટો ફેર છે. ખરેખર તો તમે જુઓ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ સમાજ બાકી નથી રહેતો, કોઈ સમાજ પર આંગળી ચીંધવા નથી માગતો, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આજે તમે બજારોમાં ઈંડાથી માંડીને નોનવેજની લારીઓ વધી ગઈ છે, લોકોને શોખ વધી ગયા છે ખાવાના. આ દુઃખદ છે. પછી મુસ્લિમમાં નિયાઝના નામે કપાય છે, હિન્દુમાં બલીના નામે કપાય છે, પણ મૂળ તો જીવ જ જાય છે. મૂળ જીવ જાય છે. જો તમે જીવદયાની વાત કરતા હોય, તમે આત્મસંવેદનાના નામે પ્રોગ્રામો કરતા હોય, તો પછી અહીંયા અમુક તહેવારોમાં આત્મસંવેદના ચાકી જતી હોય તો અમુક તહેવારોમાં શું આત્મસંવેદના મરી જાય છે? આ મોટો પ્રશ્ન છે. કાયદો બને છે તો બધા માટે કાયદો હોવો જોઈએ. આજે જે દુઃખદ ઘટના છે થાય છે, અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. હું કહું છું કે પક્ષીઓનો કે પ્રાણીઓનો જીવ જાય અમને દુઃખ થાય છે, પણ તમે એક જગ્યાએ પ્રાણીઓને પક્ષીઓનો જીવ જાય તેને દુઃખ થાય અમને લોકોને, આત્મસંવેદનાની પ્રોગ્રામોની વાત કરવામાં આવે, અને બીજી જગ્યાએ પ્રાણીઓને જીવ જાય ત્યાં આગળ આખાડા કાન કરવામાં આવે. બહુ સરસ કીધું, પરિપત્ર બહાર પાડવામાં આવે. ચાલુ આ કયા દેશમાં રહીએ આપણે? શું વાત, કયા કાયદાની વાતો કરવાની? એટલે બે ધારની વાતો કરવી એ નહીં. મેં પહેલા કીધું કે નેતાઓ પણ આની અંદર સંડોવણી હોય છે, નેતાઓ પણ બલી ચડાવે છે. મારી પાસે તો પ્રૂફ છે, જો કોઈ કહે તો હું આપવા તૈયાર. આપણે કોઈ આ વિવાદ નથી કરવો, પણ જે કાયદો બનાવનાર છે, પોલિસી મેકર્સ આર ધ પોલિસી બ્રેકર્સ, એવું કહું. કાયદો બનાવનાર લોકો જ કાયદો ભંગ કરતા હોય તો બીજે ક્યાં જવું આપણે? બિલકુલ બિલકુલ. અને ધર્મેશભાઈ, જેમ બાપુએ પણ કીધું છે, અત્યારે એટલા બધા નોનવેજની લારીઓ અને સાથે તમે જ્યાં જાઓ ત્યાં રેસ્ટોરન્ટની અંદર અત્યારે ખુલ્લેઆમ આ રીતનું ચલણ વધી ગયું છે, પરંતુ તે છતાં આ બાજુ એક અંધશ્રદ્ધાને જોઈને બીજી બાજુ આ પ્રકારની જે જીવદયાની વાતો કરનારા, જેમ બાપુએ ઉલ્લેખ કર્યો, તમામ વાર તહેવારે આવી અને જીવદયાની વાતો કરે છે, પરંતુ એ જ લોકો ક્યાંક ક્યાંક ત્યાં આગળ રેસ્ટોરન્ટમાં પણ જોવા મળી શકે છે. આ ભેદભાવ, આ સમાજ અને આ ભેદભાવ ક્યારે સમજાશે? નહીં, એ જ લોકો રેસ્ટોરન્ટમાં જોવા મળે છે એ વાત ક્યાંક ને ક્યાંક પૂરી સંપૂર્ણ સત્ય નથી. અમુક ટકા એ જ લોકો નહીં, એના ઘણા બધા લોકો હોઈ શકે કે જે ગુજરાત એક શાકાહારી ગુજરાત તરીકેની જે ઓળખ હતી, એક જે શાકાહારી ગુજરાતની જે શાખ હતી એ ક્યાંક ને ક્યાંક ભૂંસાઈ રહી છે. માંસાહાર ગુજરાત તરીકે ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યું છે, એ વાત સત્ય છે. ઈંડા હોય, ચિકન હોય કે બકરા હોય કે પાડા હોય કે ભેંસ હોય, આનું મટન. અને સરકારે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ તો લીગલ કતલખાના, મહાનગરપાલિકાઓમાં લીગલ સ્લોટર હાઉસ ખોલ્યા છે. અરે ગુજરાત વેજીટેરિયન ગુજરાત છે. વેજીટેરિયન ગુજરાતની જે શાખ છે એ શાખને આપણે ટકાવી રાખવી હોય તો દૂધની નદીઓ ગુજરાતની અંદર વહેવી જોઈએ. જે ડેરી ઉદ્યોગ છે એ વધારે ફાલે ફૂલે, એની જગ્યા પર માંસનું ચલણ જે રીતના ગુજરાતમાં વધી રહ્યું છે એ ખરેખર દુઃખની વાત છે. જે ગુજરાતની પરંપરા અને અસ્મિતા છે એના ઉપર ક્યાંક ને ક્યાંક આ ડાઘ છે. એટલે માંસાહાર તરફ જે રીતની પ્રજા વધી રહી છે એ ખરેખર ના વધવી જોઈએ. અને રાજ્ય સરકારે આ બાબતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને તંત્ર, સરકારનું આખું તંત્રએ વિચારવું જોઈએ કે જે રીતના દક્ષિણ ગુજરાતથી માંડીને ગુજરાત આખું જે રીતના માંસાહારની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક નાથવાની જરૂર છે, રોકવાની જરૂર છે. તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે, ઘણી બધી વસ્તુઓ છે. આ માંસાહાર કોઈ સોલ્યુશન નથી. એટલે આપણે પ્રજા જે રીતના માંસાહાર તરફ વળી રહી છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. અમે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં કને માંસાહારનું ચલણ ક્યાંક ને ક્યાંક ઓછું છે, પણ દક્ષિણ ગુજરાત અને જે આદિવાસી બેલ્ટ છે ત્યાં કને તો માંસાહારનું ચલણ ખૂબ જ વધ્યું છે. પરંતુ હવે કચ્છ અને સૌરાષ્ટ્રને બનાસકાંઠા બાજુ પણ જે માંસાહારની
પ્રક્રિયાઓ વધી રહી છે એ પણ દુઃખ છે. એટલે સરકારે આ બાબતે ધ્યાન રાખવી જોઈએ અને જે સ્લોટર હાઉસ લીગલ જે રાખ્યા છે એને પણ બંધ કરવા જોઈએ. કેમ કે કોઈ પણ પશુને આ રીતના સ્લોટરના નામે કાપી નાખવા ને કાપીને ખવડાવીને કોઈ ખુશ કરવા એ કોઈ સોલ્યુશન નથી. જેને જીવ કુદરતે આપ્યો છે એને નેચરલી રીતે જો એ કદાચ મરે તો એની નિકાલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. પણ આ રીતના સ્લોટર હાઉસોને ઓપન ખુલ્લો દોર આજે પરિપત્ર છે કે ભેંસો છે કે પાડા છે એ અમુક તમે લીગલ કાપી શકો, અમુક ઉંમરના હોય, પરંતુ એ કોણ જોવા જવાનું છે? સર્ટિફિકેટ હોય તો જ કાપી શકો, એ કોઈ જોવા નથી જતું. એની આડમાં ઘણા બધા પશુઓ રોજ કતલ થઈ રહ્યા છે. એટલે આ ખૂબ ચિંતાનો વિષય છે અને આવું ન જ થવું જોઈએ. એના માટે કમિટી રચવી જોઈએ, એવી ટ્રાન્સપોર્ટ હોવી જોઈએ કે જે રીતના એમાં સમિતિના સભ્યો હોવા જોઈએ. માત્ર પોલીસનું તંત્ર એમાં કશું કરી નથી શકવાનું. આરોગ્યનું તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં આંખ આડા કાન કરે છે. માંસની હાટડીઓ ખુલ્લેઆમ ક્યાંક ને ક્યાંક માંસ વેચાઈ રહ્યું છે. એમાં આરોગ્ય તંત્ર પણ નિષ્ક્રિય છે. એટલે આ બાબતમાં તંત્રએ પણ કંઈક, આરોગ્ય તંત્રએ પણ કંઈક આકરા પગલાં લેવા જોઈએ અને ન ખુલે એવું પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ. બાપુ કંઈ કહેવા માંગે? જી બાપુ. મને ભાઈની વાત સારી લાગી, પણ મૂળભૂત ઓફિશિયલ સ્લોટર હાઉસની વાત કરો તો બીફની અંદર વી આર ધ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ટુ સપ્લાય બીફ ઇન વર્લ્ડ. એક્સપોર્ટર છે આપણે સારામાં સારા. રોજની 84,000 ગાય કપાય છે ભાઈ. આજે ગૌવંશ કે ગાય, તમે જે કીધું ને ઉંમરની વાત, ઉંમર કશું નહીં. તમે જે વાત એમાં કઈ મારા જન્મનો દાખલો આવે છે, સર્ટિફિકેટ લખી દો એટલે પિક્ચર પૂરું થઈ જાય. ને આ જે છે તે ગવર્મેન્ટ એપ્રુવડની વાત કરું છું. છેલ્લા 11-12 વર્ષમાં આપણે બહુ પ્રગતિ કરી છે, પણ આ પ્રગતિ દુઃખદ છે ને તે અમારા માટે તો અસહ્ય. બિલકુલ. અને જયંતભાઈ, એ પણ પૂછવું છે, જે રીતે અત્યારે જે આ નિર્દોષ બેજુબાન પશુઓની જે બલિ ચડાવવામાં આવે છે અને ધાર્મિક પરંપરા કહી અને બચાવવાનો જે આ તર્ક આપવામાં આવતો હોય છે, તેને લઈ અને સાથે સાથે શું કાયદામાં અમલની અંદર કાં તો પછી કાયદાના સુધારાની હવે કોઈ જરૂર પડી છે? 100% કાયદાની સુધારાની જરૂર પડે છે. એક તો કાળા જાદુ નિવારણ અને અંધશ્રદ્ધા નિર્મૂલન ધારો 2024નો થયો તે એનું ઇમ્પ્લિમેન્ટ બરાબર ન થયું એટલે હાવ કાગળ ઉપર સાબિત થયું છે. અમે તો ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ એટલે અમે નજરે જોઈએ છીએ કે એ લોકો અમુક પોલીસ સ્ટેશનને આ નવો કાયદો છે એની જાણકારી નથી, કે આવા તાંત્રિક લોકો છે જે લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરે છે, બ્રહ્મા નાખે છે, આવી સ્મશાનની અંદર વિધિ વિધાન કરે છે, તો લોકોને પણ ખબર નથી કે ભાઈ આની સજા કેટલી છે. આવા કોઈ પણ તમને આશ્વાસન આપે, ચમત્કારની વાતો કરે, તો એક તો ત્યાં સરકારે કાયદો ઘડી દીધો, પણ અમે તો એની અસરકારકતા હજી સુધી અમે જાથા ફિલ્ડ ઉપર કામ કરી કોઈ જોયું નથી. અને પોલીસને પણ ખેર એના ગુના નહીવત નોંધાય છે. આ પણ દુઃખની બાબત છે. અને બીજું કે જે આ પશુ બલિ કરે છે એને આસાનીથી જામીન મળી જાય છે. અને માની લ્યો કે જામીન તો મળી જાય છે એટલે કડક કાયદાની જરૂર છે. અત્યારે એને બહુ સાબિતી કરે ને માની લ્યો કે અમે સંસ્થામાં કરીએ છીએ તો અમે અગાઉનો એક પશુ બલિ કરી તેને 3 વર્ષની કોર્ટે સજા કરેલી હતી. પણ એવું તો અમે વ્યક્તિગત ખૂબ ધ્યાન આપીએ છીએ ત્યારે બને છે. પણ અમુક સંજોગોની અંદર તો એ કન્ફેશન એટલે સ્વીકારી લે છે તો મામૂલી એમ કે દંડ કરી અને આવા પશુ બલિ કરનારા આસાનીથી છૂટી જાય છે. એવો કાયદો પણ અમે જોઈ છીએ, નજરે સામે જોઈ છીએ. તો એના સામે કડક કાયદાની જરૂરિયાત છે. લોકો પણ દરેક નાગરિકની ફરજ સમજી અને પશુ બલિ અટકાવવી જોઈએ અને એ ભૂમિકા ભજવી જોઈએ. અને એટલે બોલવાના અને ચાવવાના જુદા હોય છે. મને બાપુએ કીધું એ વાત સાચી લાગી કે જે દંભ કરે છે તે પોતે માની લ્યો કે ટેન્ટ નાખીને જીવ હિંસા રોકવાની વાતો કરે છે, એ જીવ હિંસાના પોતે આહાર કરતા હોય છે. હવે આ સત્ય હકીકત સામે રજૂ કરી છે. ત્યારે આ સમગ્રની આપણે આવા ઘટના છે એમાં માનસિક પરિવર્તન અને લોક ચળવળથી જ હું માનું ત્યાં સુધી આ પશુ બલિ કે પક્ષીની બલિ અટકશે એવું હું માનું છું. બિલકુલ. અને બાપુ, અનેક શ્રદ્ધાઓ આ બધી પરંપરાઓ સાથે જોડાયેલી છે અને હિન્દુ પરંપરા, સનાતન પરંપરાની વાત કરીએ વર્ષો જૂની, આ પરંપરાઓ પર આવા પ્રકારની જ્યારે આજના સમયમાં પણ આવા બનાવો સામે આવતા હોય તો કેવી અસર, કેવી છાપ છોડી જાય સનાતન ધર્મ પર, કેવા દાગ લાગી શકે? જો એક વાત છે, મેં પહેલા કીધું કે આ બધું કેમ થાય છે તેના મૂળમાં જવાની જરૂર છે.
તો મૂળમાં જવાની જરૂરમાં એવું છે કે પૈસાનો કોઈક જગ્યાએ વરસાદની વાત થાય કે અમે પૈસાનો વરસાદ કરીશું, કોઈક જગ્યાએ કે તમારી ઘેર આવું કાળું થયેલું છે અને કાળામાંથી બચવા માટે આ બલિ ચડાવવો પડશે એવી વાતો થતી હોય છે. કોઈક જગ્યાએ એટલે આવી વાહિયાત વાતોમાં લોકો સ્પીડી ગ્રોથ ઈચ્છે છે. લોકોએ રાતોરાત કરોડોપતિ બની જવું છે, આવી લાલસાઓ છે દિમાગમાં. એટલે મહેનત ત્યજી અને શોર્ટકટ અપનાવવાના રસ્તા, તેમાં તાંત્રિકોના સહારે જાય ને પછી તાંત્રિકો તો તમે જુઓ કે આ દુનિયામાં મન ફાવે તેવા પ્રયોગો બતાવતા હોય છે અને તેના કારણે આ પ્રક્રિયા ઊભી થાય છે. જો તાંત્રિક બીજાને કરોડપતિ બનાવી શકતો હોય તો લોકોએ એ વિચારવું જોઈએ કે એ જ કરોડપતિ ના બની જાય, તમારી પાસે હું લેવા આવે. બિલકુલ આ વસ્તુમાંથી એટલે બચવાની જરૂર છે, લોકોએ સમજવાની જરૂર છે. પણ જ્યારે લોભ અને લાલચનું પટલમાં આંખ પર ચડી જાય છે, લોકોને અંધશ્રદ્ધાના પટલો ચડી જાય છે, ત્યારે પછી કોઈ વસ્તુ સમજવાની કોશિશ થતી નથી અને સીધું પેલો કહે તેટલું કરવાનું. પોતાના ઘરને હમણાં પેલો જે બનાવ છે તે એક એવો ચાયો છે કે પોતાની દીકરીને માર નાખીને દીકરાને માર નાખ્યો બલીમાં, કેમ તો કે મોક્ષ મળશે. આવી વાતો તો વાહિયાત વાતો તો કેટલે લગી ચલાવેલી. બિલકુલ 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 ધર્મેશભાઈ, જયંતભાઈ અને બાપુ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારે અંધશ્રદ્ધા જે માત્ર કાયદાનો મુદ્દો નથી, પરંતુ આ આપણા વિચારો, માન્યતાઓ અને સામાજિક જવાબદારીનો પણ હવે પ્રશ્ન છે. યાદ રાખજો કે દુઃખને દૂર કરવા બલિ નહીં, વિજ્ઞાન, સારવાર અને સમજણ કામ લાગે છે. સમાજ બદલાશે ત્યારે જ અંધશ્રદ્ધા હારશે અને તે બદલાવાની જે શરૂઆત છે આપણા વિચારોથી જ થવી જોઈએ. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. બધું મહત્વના અપડેટ અને મહત્વના સમાચારો માટે ન્યૂઝ કેપિટલને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.